નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપણે જોઈશું કે એક માં જ્યારે દીકરા અને વહુના ઘરે રહીને કામ કરે તો એને એવું ફીલ થાય છે કે મને આ લોકો ઘરની કામવાળી સમજે છે અને બધું કામ મારી ઉપર નાખીને ચાલ્યા જાય છે. પણ એ જ માં એ જ કામ જ્યારે દીકરીના ઘરે કરે છે ને તો ખુશી ખુશી કરે છે. દીકરા અને વહુ કરતાં દીકરી અને જમાઈ હંમેશા વધારે વાલા લાગતા હોય છે, કેમ કે દીકરીના ઘરે 2-4 દિવસ રોકાવાનું હોય એટલે સારું લાગતું હોય છે. પણ એ જ માં જ્યારે 1 મહિનો દીકરીના ઘરે રોકાય ને ત્યારે એને હકીકત ખબર પડે છે. બધા કહેતા હોય છે કે આજના જમાનામાં વહુને અમે દીકરીની જેમ જ રાખીએ છીએ, પણ શું હકીકત છે? ચલો સાંભળીએ આ વાર્તામાં. સુજાતાબહેન પોતાના દીકરા રોહિત અને વહુ કવિતાથી નારાજ થઈને પોતાની દીકરી પાયલના ઘરે આવી ગયા. તેમના મનમાં આ સમયે 2 વાતો સ્પષ્ટ હતી. પહેલી, તેઓ પોતાના દીકરા અને વહુને એ સમજાવવા માગતા હતા કે ઘરની વડીલ માં કોઈ નોકરાણી નથી જેને મન ફાવે તેમ કામમાં લગાવી દેવી કે તેની હાજરીને સામાન્ય સમજી લેવી. બીજી, તેઓ થોડા દિવસ પોતાની ઈચ્છા મુજબ શાંતિથી જીવવા માગતા હતા, કારણ કે છેલ્લા ઘણા મહિનાથી તેમને એવું લાગવા લાગ્યું હતું કે તેમના ભાગમાં માત્ર જવાબદારીઓ જ રહી ગઈ છે, જ્યારે અધિકાર અને માન સન્માન ધીમે ધીમે તેમની પાસેથી છીનવાઈ રહ્યા હતા. દીકરાના ઘરેથી નીકળતા પહેલાં જ્યારે તેઓ હાથમાં પોતાની જૂની સુટકેસ લઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યા ત્યારે રોહિત અને કવિતા બંને તેમને એ હાલતમાં જોઈને ગભરાઈ ગયા. રોહિત તરત જ તેમની પાસે આવ્યો અને પૂછ્યું, મમ્મી, આ સુટકેસ લઈને ક્યાં જાઓ છો? તેમાં શું છે? સુજાતાબહેને તેની સામે જોયા વગર કડક અવાજમાં કહ્યું, ચિંતા ના કર, તેમાં તારી પત્નીના દાગીના નથી, માત્ર મારો જરૂરી સામાન છે. માનો આ જવાબ સાંભળીને રોહિત ચોંકી ગયો. તેણે ફરી ધીમા અવાજે પૂછ્યું, પણ વાત શું છે મમ્મી? અચાનક એવું શું થઈ ગયું? આ વખતે પણ સુજાતાબહેને કોઈ જવાબ આપ્યો નહીં. પછી રોહિતે પ્રશ્નભરી નજરે પોતાની પત્ની કવિતા તરફ જોયું. કવિતા પણ એક ક્ષણ માટે ગભરાઈ ગઈ. તેણે તરત જ કહ્યું, મેં તો મમ્મીજી સાથે કોઈ ઝઘડો કર્યો નથી. પણ બીજા જ પળે તેને ગઈ રાતની એક નાની ઘટના યાદ આવી. તે બોલી, ગઈકાલે રાત્રે મમ્મીજી ફ્રીજમાંથી દૂધ કાઢી રહ્યા હતા ત્યારે મેં માત્ર એટલું જ કહ્યું હતું કે સવારે આરવ માટે દૂધ ઓછું ન પડી જાય, કારણ કે આખા દિવસમાં ઘણી વખત ચા બની ચૂકી હતી. મને જરા પણ અંદાજ નહોતો કે મારી આટલી નાની વાતનું મમ્મીજીને આટલું ખરાબ લાગશે. આટલું કહેતા કહેતા કવિતાનો ચહેરો ઉતરી ગયો. હવે તેને લાગવા લાગ્યું કે કદાચ એ જ વાત મમ્મીજીના દિલમાં લાગી આવી છે. રોહિત ફરી પોતાની મા પાસે ગયો અને ખૂબ નરમાઈથી બોલ્યો, મમ્મી, શું તમે ખરેખર આ જ વાતથી નારાજ છો? જો કવિતાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું અત્યારે જ તેની પાસે તમારી માફી મંગાવી દઉં. તમે આટલી નાની વાત માટે ઘર છોડીને ન જાઓ. રોહિતની આ વાત સાંભળીને સુજાતાબહેનનો ધીરજનો બાંધ તૂટી ગયો. તેમણે ભારે અવાજમાં કહ્યું, તમને બંનેને હજુ પણ એવું જ લાગે છે કે હું માત્ર એ જ વાતથી નારાજ છું? જો વાત એટલી જ નાની હોત તો શું હું મારું ઘર છોડીને ચાલી જાત? આ પહેલી વાર નથી રોહિત. ઘણા મહિનાઓથી હું બધું ચૂપચાપ સહન કરતી આવી છું. તમારા બંને માટે હવે હું આ ઘરની માં રહી જ નથી. બસ એવી એક સ્ત્રી બનીને રહી ગઈ છું જેની પાસે વિચાર્યા વગર દરેક કામ કરાવી શકાય. સવારે પોતાની ચા પણ હું જાતે જ બનાવું છું. આરવને સ્કૂલ માટે તૈયાર કરવો, તેને જમાડવો, સાંજે તેને પાર્કમાં લઈ જવો, અને જ્યારે તમને કંઈ સારું ખાવાનું મન થાય ત્યારે એ પણ મારે જ બનાવી આપવું પડે છે. જો હું એક દિવસ પણ આરામથી બેસી જાઉં તો તમને એવું લાગે છે કે જાણે આખા ઘરના બધા કામ અટકી ગયા હોય. કવિતાએ નમ્રતાથી કહ્યું, મમ્મીજી, અમે તમને ક્યારેય નોકરાણી નથી સમજ્યા. તમે આવું કેમ વિચારો છો? સુજાતાબહેને ગુસ્સામાં જ જવાબ આપ્યો, જો મને નોકરાણી ન સમજી હોત તો ઘરના આટલા બધા કામ મારી પાસે ન કરાવ્યા હોત. હંમેશા એવું કહીને કે મમ્મી તો ઘરમાં જ હોય છે, એ બધું સંભાળી લેશે. મારી ઉંમર વધી રહી છે, પણ તમારી અપેક્ષાઓ ઓછી થવાને બદલે વધતી જ જાય છે. ગયા અઠવાડિયે મારી કમરમાં એટલો દુખાવો હતો કે મારા માટે સીધું ઊભું રહેવું પણ મુશ્કેલ હતું. છતાં તમે બંને તમારા એક મિત્રની તબિયત પૂછવા ચાલ્યા ગયા અને આખો દિવસ
આરવને મારા ભરોસે મૂકી દીધો. એકવાર પણ મને પૂછ્યું નહીં કે હું તેને સંભાળી શકીશ કે નહીં. એ દિવસે મારી પોતાની તબિયત પણ સારી નહોતી, છતાં તમારી ઈચ્છા માટે હું કલાકો સુધી રસોડામાં ઊભી રહીને રસોઈ બનાવતી રહી, કારણ કે મને ખબર હતી કે જો હું નહીં બનાવું તો તમે મને ખોટી સમજી બેસશો. પણ કોઈને એકવાર પણ એ વિચાર ન આવ્યો કે માની તબિયત કેવી છે. રોહિત દુઃખી થઈને બોલ્યો, મમ્મી, જો તમે અમને પહેલાં જ આ બધું કહ્યું હોત તો અમે જરૂર અમારી ભૂલ સુધારી લેત. અમને ખરેખર ક્યારેય એવો અહેસાસ જ નહોતો થયો કે તમારા મનમાં આટલું બધું દુઃખ ભરાઈ ગયું છે. સુજાતા બહેને ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો દરેક વાત મોઢે કહીને સમજાવવી પડે તો પછી પોતાના માણસો વચ્ચેના સંબંધનો અર્થ શું રહે? હું તો એ જ આશા રાખતી હતી કે એક દિવસ તમે બંને જાતે જ મારી લાગણીઓ સમજી જશો, પણ એવું ક્યારે થયું જ નહીં. એટલે હવે મેં નિર્ણય કરી લીધો છે. થોડા દિવસ હું મારી દીકરી પાયલના ઘરે રહીશ. ત્યાં ઓછામાં ઓછું મને એવો અહેસાસ તો નહીં થાય કે હું માત્ર કામ કરવા માટે જ ત્યાં છું. આ સાંભળીને કવિતા તેમના પગ પાસે બેસી ગઈ અને બોલી, મમ્મીજી, જો મારાથી જાણતા કે અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દો, પણ પ્લીઝ ઘર છોડીને ન જાઓ. હું વચન આપું છું કે હવે પછી તમને કોઈ વાતની ફરિયાદ નહીં રહે, પણ પ્લીઝ ઘર છોડીને ના જાઓ. પણ આ વખતે સુજાતા બહેન પોતાનો નિર્ણય કરી ચૂક્યા હતા. તેમણે પોતાની સુટકેસ રોહિતના હાથમાં આપતા કહ્યું, હવે મને કોઈ રોકી શકશે નહીં. જ્યાં સુધી તમને બંનેને મારી કિંમતનો સાચો અહેસાસ નહીં થાય ત્યાં સુધી હું આ ઘરમાં પાછી પગ પણ નહીં મૂકું. અત્યારે મારા માટે બહારથી એક રિક્ષા બોલાવી આપ. રોહિત ભારે મનથી માની સુટકેસ લઈને તેમની પાછળ પાછળ બહાર નીકળી ગયો. કવિતા દરવાજા પર ઊભી રહીને રડતી રહી, પરંતુ સુજાતા બહેને એકવાર પણ પાછળ ફરીને જોયું નહીં. તેમના પગ ભલે દીકરીના ઘર તરફ વધી રહ્યા હતા, પણ દિલના એક ખૂણામાં પોતાના પૌત્ર આરવથી દૂર થવાનું દુઃખ તેમને વારંવાર વ્યાકુળ કરી રહ્યું હતું. બીજી તરફ રોહિત અને કવિતાને જરાય ખબર નહોતી કે જે દીકરીના ઘરને સુજાતા બહેન પોતાના સુખ અને શાંતિનું સ્થાન માનીને જઈ રહ્યા છે, પણ આવતા દિવસોમાં ત્યાં જ તેમને જીવનનું સૌથી મોટું સત્ય જાણવા મળશે. તેમને જરાય અંદાજ નહોતો કે મીઠી વાતોની પાછળ છુપાયેલો સ્વાર્થ ઘણી વખત કડવા શબ્દો કરતાં પણ વધારે દુઃખ આપે છે. અને આ જ અનુભવ આગળ જઈને તેમની આખી વિચારસરણી બદલી નાખવાનો હતો. લગભગ અડધા કલાક પછી સુજાતા બહેન પોતાની દીકરી પાયલના ઘરે પહોંચ્યા. દરવાજાની ઘંટડી વાગતા જ પાયલે દરવાજો ખોલ્યો. સામે હાથમાં સુટકેસ લઈને માને ઊભેલા જોઈને તે એક ક્ષણ માટે ગભરાઈ ગઈ, પરંતુ તરત જ હસતા હસતા તે માને ભેટી પડી અને પ્રેમથી બોલી, અરે મમ્મી, તમે આવવાના પહેલાં એક ફોન તો કરી દીધો હોત. આવો, જલ્દી અંદર આવો, આ ઘર પણ તમારું જ છે. એ દરમિયાન પાયલના પતિ અમિત પણ ડ્રોઈંગ રૂમમાં આવી ગયા. તેમણે આદરપૂર્વક સુજાતા બહેનના પગે લાગીને સ્માઇલ સાથે કહ્યું, મમ્મીજી, તમારા આવવાથી આખા ઘરમાં ફરીથી રોનક આવી ગઈ. હવે થોડા દિવસ ક્યાંય જવાનું નથી, આરામથી અહીં જ રહો. એ દરમિયાન દીકરીના બંને બાળકો આરુષિ અને વિવાન દોડતા આવ્યા અને નાનીને ભેટી પડ્યા. બાળકોનો પ્રેમ જોઈને સુજાતા બહેનની આંખો ભીની થઈ ગઈ. તેમને લાગ્યું કે કદાચ ખરેખર દીકરીનું ઘર જ એવી જગ્યા છે જ્યાં તેમને પ્રેમ, માન અને શાંતિ મળશે. એ દિવસે પાયલના ઘરે તેની જેઠાણી વીણા પણ આવી હતી. થોડી સામાન્ય વાતો થયા પછી પાયલે માને પૂછ્યું, મમ્મી, તમે અચાનક અહીં કેમ આવ્યા? ત્યારે સુજાતા બહેને રોહિત અને કવિતાને જે વાતો કહી હતી એ બધી જ વાતો બધાને કહી. ભરાયેલા ગળે તેમણે કહ્યું, હવે મારાથી આખા ઘરના બધા કામ નથી થતા, છતાં દીકરા અને વહુએ ક્યારેય મારો થાક કે તકલીફ સમજવાની કોશિશ કરી નહીં. સવારથી લઈને રાત સુધી કામ કરાવવું, પૌત્રની આખી જવાબદારી મારા પર મૂકી દેવી અને મારી તબિયત તરફ જરા પણ ધ્યાન ન આપવું, આ બધું હવે મને અંદરથી તોડી રહ્યું હતું. માની વાત સાંભળીને
પાયલે તેમનો હાથ પકડીને કહ્યું, મમ્મી, હવે તમે કોઈ વાતની ચિંતા ન કરો. અહીં તમને કોઈ કામ નહીં કરવું પડે. હવે તમે માત્ર આરામ કરો. તમે આખી જિંદગી અમારા માટે મહેનત કરી છે. હવે તમારી સેવા કરવાની જવાબદારી અમારી છે. આ સાંભળીને સુજાતા બહેનના ચહેરા પર ઘણા વર્ષો પછી સાચી શાંતિ દેખાઈ. તેમને લાગ્યું કે તેમની દીકરી ખરેખર તેમની લાગણીઓને સમજે છે. એ દિવસે પાયલે પોતાના હાથે માને ચા બનાવી આપી અને તેમની પસંદનો હળવો નાસ્તો પણ તૈયાર કર્યો. સાંજે બધા સાથે બેસીને જમ્યા. અમિત પણ વારંવાર કહેતો હતો, મમ્મીજી, હવે કોઈ વાતની ચિંતા ન કરો. જેટલા દિવસ મન થાય એટલા દિવસ અહીં જ રહો. એ રાત્રે સુજાતા બહેન ઘણા દિવસો પછી કોઈ ચિંતા વગર શાંતિથી સૂઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ તેમણે સાચો નિર્ણય લીધો છે. બીજી તરફ રોહિત અને કવિતાએ તેમને ઘણીવાર ફોન કર્યો, પણ સુજાતા બહેને એક પણ ફોન ઉપાડ્યો નહીં. છેવટે રોહિતે પાયલને ફોન કરીને મા સાથે વાત કરાવવાની વિનંતી કરી. પાયલે ફોન માને આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સુજાતા બહેને સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે માત્ર એટલું જ કહ્યું, જે દિવસે તેમને મારી કિંમતનો અહેસાસ થશે એ દિવસે હું તેમની સાથે વાત કરીશ. પાયલે પણ પોતાના ભાઈને કહ્યું, હાલ મમ્મી ખૂબ દુઃખી છે, તેમને થોડો સમય આપ. બીજા દિવસે સવારે સુજાતા બહેન પોતાની રોજની ટેવ મુજબ વહેલા જાગી ગયા. તેમણે જોયું કે પાયલ અને અમિત હજુ સૂતા હતા. બાળકોના સ્કૂલ જવાનો સમય પણ થવા આવ્યો હતો. તેઓ શાંતિથી રસોડામાં ગયા. ચા ચડાવી, બાળકો માટે દૂધ ગરમ કર્યું અને તેમના ટિફિનની તૈયારી કરવા લાગ્યા. થોડીવાર પછી પાયલ રસોડામાં આવી. માને કામ કરતા જોઈને તે હસી પડી. તે પ્રેમથી બોલી, અરે મમ્મી, તમે આ બધું શા માટે કર્યું? તમારે તો આરામ કરવાનો હતો. પછી તરત જ હસતા હસતા ઉમેર્યું, પણ તમારા હાથની ચા પીવાની મજા જ કંઈક અલગ છે. સાચું કહું તો તમારી બનાવેલી ચાની સુગંધથી જ મારી ઊંઘ ઉડી ગઈ. દીકરીની આ મીઠી વાત સાંભળીને સુજાતા બહેન પણ સ્મિત કરી ઉઠ્યા. તેમને પાયલની વાતોમાં એટલો પ્રેમ અને પોતાનાપણું લાગ્યું કે તેમને જરા પણ ખોટું લાગ્યું નહીં. એ દિવસે નાસ્તો પણ સુજાતા બહેને જ બનાવ્યો. બાળકોના ટિફિન પણ તેમણે જ તૈયાર કર્યા. પાયલ બાળકોને સ્કૂલ બસ સુધી મૂકવા ગઈ ત્યાં સુધીમાં સુજાતા બહેને આખું રસોડું પણ સાફ કરી દીધું. પાયલ પાછી આવી ત્યારે ફરી માની ખૂબ પ્રશંસા કરવા લાગી. તેણે હસતા હસતા કહ્યું, મમ્મી, હવે તમારા હાથની એક કપ ચા પીવડાવો ને. પછી તે બોલી, મમ્મી, તમે આવી ગયા પછી તો મારી અડધી ચિંતા જ દૂર થઈ ગઈ. મેં તો વિચાર્યું પણ નહોતું કે આજે આટલું બધું કામ આટલી સરળતાથી થઈ જશે. આ સાંભળીને સુજાતા બહેન ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે દીકરી તેમનું માન રાખે છે, એટલે તેના માટે થોડા કામ કરી દેવામાં કંઈ ખોટું નથી. બપોરે પાયલ પોતાની સખીઓ સાથે બહાર ફરવા જવાની તૈયારી કરવા લાગી. તેણે હસીને કહ્યું, મમ્મી, જો તમને વાંધો ન હોય તો બાળકો સ્કૂલથી આવે ત્યાં સુધી ઘરની થોડી દેખરેખ રાખજો. હું જલ્દી પાછી આવવાનો પ્રયત્ન કરીશ. સુજાતા બહેને કોઈ પણ સંકોચ વગર હા પાડી. આખરે દીકરીને મદદ કરવી તો તેમને પોતાની ફરજ જ લાગતી હતી. બપોરે બાળકો સ્કૂલથી આવ્યા પછી સુજાતા બહેને તેમને જમાડ્યા, કપડાં બદલાવ્યા અને સમયસર બપોરે સુવડાવી પણ દીધા. સાંજે બંને બાળકો પાર્કમાં જવાની જીદ કરવા લાગ્યા, એટલે તેઓ તેમને પાર્કમાં પણ લઈ ગયા. ઘરે પાછા આવીને તેમણે રાતના જમવાની તૈયારી પણ શરૂ કરી દીધી. થોડીવાર પછી પાયલ ઘરે આવી. તે સીધી માને ભેટી પડી અને બોલી, મમ્મી, તમે છો એટલે મને કોઈ વાતની ચિંતા જ નથી રહેતી. ભગવાન દરેક દીકરીને તમારા જેવી માં આપે. આ સાંભળીને સુજાતા બહેનના ચહેરા પર સંતોષ દેખાતો હતો. તેમને એ વાતનો જરા પણ અહેસાસ નહોતો થયો કે સવારે ઉઠ્યા ત્યારથી લઈને રાત્રે સૂવા સુધી ઘરના લગભગ બધા જ કામ તેમણે જ કર્યા હતા. આ રીતે 3-4 દિવસ પસાર થઈ ગયા. ધીમે ધીમે આ બધું રોજનો નિયમ બની ગયું. સવારે ચા બનાવવાથી લઈને રાત્રે રસોઈ પૂરી થાય ત્યાં સુધીનું મોટા ભાગનું કામ હવે સુજાતા બહેન જ કરવા લાગ્યા. પોતાના માટે જ નહીં પણ દીકરી અને જમાઈ માટે પણ ચા બનાવવી,
બાળકોને તૈયાર કરવા, તેમને સ્કૂલથી ઘરે લાવવા, ઘરે આવીને જમાડવા, સાંજે પાર્કમાં લઈ જવા અને રાતનું જમવાનું બનાવવું. હવે આ બધું તેમની રોજિંદી જીવનશૈલીનો ભાગ બની ગયું હતું. પાયલ દર વખતે મીઠા શબ્દોમાં માની પ્રશંસા કરી દેતી અને સુજાતાબહેન પણ તેની વાતોમાં છુપાયેલો સ્વાર્થ સમજી શકતા નહોતા. બીજી તરફ રોહિત અને કવિતા રોજ તેમને ફોન કરતા, પણ સુજાતાબહેન હજુ પણ તેમની સાથે વાત કરવા તૈયાર નહોતા. તેમને પૂરો વિશ્વાસ હતો કે દીકરા અને વહુએ તેમને માત્ર કામ કરવાની મશીન સમજી હતી, જ્યારે દીકરી તેમને દિલથી અપનાવી રહી હતી. પણ તેમને જરાય અંદાજ નહોતો કે થોડા જ દિવસોમાં તેમની આ માન્યતા સંપૂર્ણપણે બદલાઈ જવાની હતી. તેમની આંખો સામે એવું સત્ય આવવાનું હતું જે તેમને પોતાના જ નિર્ણય વિશે ફરી વિચારવા માટે મજબૂર કરી દેશે. દિવસો પસાર થતા ગયા અને જોતજોતામાં સુજાતાબહેનને પાયલના ઘરે આવીએ લગભગ 10 દિવસ થઈ ગયા. હવે ઘરની આખી દિનચર્યા બદલાઈ ગઈ હતી. સવારે સૌથી પહેલાં સુજાતાબહેન જ ઉઠતા હતા. પાયલ પણ વહેલી સવારે જાગી જતી, પણ તે પ્રેમથી માને કહેતી, મમ્મી, તમે તો મારાથી પણ વહેલા ઉઠી જાઓ છો અને બધા કામ પણ કેટલા સરસ રીતે કરી લો છો. દીકરીની આવી મીઠી વાતો સાંભળીને સુજાતાબહેન ખુશ થઈ જતા અને કોઈ ફરિયાદ વગર આખા ઘરની જવાબદારી પોતાના માથે લઈ લેતા. બાળકો અને અમિત ઘરેથી નીકળી ગયા પછી પણ તેમને આરામ કરવાનો સમય મળતો નહોતો. ઘરમાં કામવાળી કચરા પોતું કરીને જાય પછી તેઓ આખું ઘર ગોઠવતા, કપડાં વાળીને રાખતા, રસોડું સાફ કરતા, દાળ શાક સાફ કરતા અને બપોરના જમવાની તૈયારીમાં લાગી જતા. આ દરમિયાન પાયલ ક્યારેક કપડાં કબાટમાં ગોઠવતી, ક્યારેક મોબાઈલ પર પોતાની સખીઓ સાથે વાતો કરતી અને ક્યારેક ટીવી જોતાં જોતાં હસીને કહેતી, મમ્મી, તમારા હાથમાં તો જાદુ છે. તમે છો એટલે આખું ઘર કેટલું સરસ ગોઠવાયેલું લાગે છે. સુજાતાબહેન આ વાતોને દીકરીનો પ્રેમ સમજીને વધુ મન લગાવીને કામ કરવા લાગતા. તેમને જરાય અહેસાસ નહોતો થતો કે સવારથી લઈને બપોર સુધી ઘરના મોટા ભાગના કામ તેઓ જ કરી રહ્યા છે. બપોરે જ્યારે અમિત જમવા માટે ઘરે આવતો ત્યારે પાયલ ગર્વથી કહેતી, જુઓ ને, આજે મમ્મીએ કેટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. હું લાખ પ્રયત્ન કરું તો પણ મમ્મી જેવું સ્વાદિષ્ટ ભોજન બનાવી શકું નહીં. અમિત પણ હસીને સુજાતાબહેનની પ્રશંસા કરી દેતો. બધાની ખુશી જોઈને સુજાતાબહેનનું મન ખુશ થઈ જતું. તેમને લાગતું કે દીકરીના ઘરે તેમની કેટલી કદર થાય છે અને તેમના હાથના ભોજનને સાચો પ્રેમ અને માન મળે છે. એક રવિવારની સવારે પાયલ ખૂબ લાડથી માની પાસે આવીને બેસી ગઈ. તેણે માનો હાથ પકડીને કહ્યું, મમ્મી, આજે તમારા હાથના ભરેલા રીંગણ ખાવાનું બહુ મન થાય છે. જ્યારે હું નાની હતી ત્યારે તમે ભરેલા રીંગણ બનાવતા ત્યારે હું સૌથી વધારે ખાતી હતી. આજે પણ એવો સ્વાદ ક્યાંય મળતો નથી. જો તમને વાંધો ન હોય તો આજે એ જ બનાવી આપો ને. દીકરીની આ વાત સાંભળીને સુજાતાબહેનના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે તરત જ કહ્યું, અરે બેટા, તેમાં વાંધો શાનો? હમણાં જ અમિત પાસે તાજા રીંગણા મંગાવું છું અને તને એ જ સ્વાદના ભરેલા રીંગણા બનાવી દઉં જે હું તને બાળપણમાં ખવડાવતી હતી. થોડી વારમાં અમિત બજારમાંથી રીંગણ લઈને આવ્યો. સુજાતાબહેન લગભગ 2 કલાક સુધી રસોડામાં ઊભા રહીને રસોઈ બનાવતા રહ્યા. તેમણે ખૂબ જ પ્રેમથી મસાલો તૈયાર કર્યો. પછી દરેક રીંગણમાં ભરીને ધીમા તાપે સ્વાદિષ્ટ ભરેલા રીંગણ બનાવ્યા. જમવાનું તૈયાર થતાં જ આખા ઘરમાં તેની સરસ સુગંધ ફેલાઈ ગઈ. પાયલે પહેલો કોળિયો મોઢામાં મૂકતા જ આંખો બંધ કરી દીધી અને બોલી, વાહ મમ્મી, આવા સ્વાદિષ્ટ ભરેલા રીંગણ તો મેં વર્ષો પછી ખાધા છે. અમિત પણ હસીને બોલ્યો, મમ્મીજી, ખરેખર તમારા હાથમાં તો જાદુ છે. બાળકોએ પણ ખૂબ જ પ્રેમથી જમ્યું. બધાને ખુશ જોઈને સુજાતાબહેનને રસોડામાં કલાકો સુધી ઊભા રહીને કામ કર્યાનો જરાય થાક લાગ્યો નહીં. તેમને તો માત્ર એટલો જ આનંદ હતો કે દીકરીની ઈચ્છા પૂરી કરીને
તેમને ઘણો સંતોષ મળ્યો. આમ થોડા દિવસો સુધી આ જ ચાલતું રહ્યું. ક્યારેક પાયલ કહેતી, મમ્મી, આજે તમારા હાથની ખીર ખાવાનું બહુ મન છે. તો ક્યારેક કહેતી, આજે બટાકાની કચોરી બનાવી આપો ને. તો ક્યારેક બાળકો નાનીના હાથનો હલવો ખાવાની જીદ કરતા. સુજાતાબહેન કોઈ પણ ના પાડ્યા વગર બધાની ઈચ્છા પૂરી કરતા રહ્યા. દર વખતે પાયલ મીઠી મીઠી વાતો કરીને માની ખૂબ પ્રશંસા કરતી, પરંતુ સુજાતાબહેનને એ વાતનો બિલકુલ ખ્યાલ નહોતો કે ધીમે ધીમે ઘરની લગભગ બધી જ જવાબદારીઓ ફરી તેમના ખભા પર આવી ગઈ હતી. ફરક માત્ર એટલો જ હતો કે અહીં તેમની પાસેથી કામ ખૂબ પ્રેમથી લેવાતું હતું, એટલે તેમને કંઈ ખોટું લાગતું નહોતું. બીજી તરફ રોહિત અને કવિતા રોજ ફોન કરતા હતા. ઘણી વખત રોહિત પાયલને કહેતો, માત્ર 2 મિનિટ માટે મમ્મી સાથે મારી વાત કરાવી દે, પરંતુ સુજાતાબહેન દર વખતે વાત કરવાની ના પાડી દેતા. તેમને લાગતું હતું કે હવે દીકરા અને વહુને તેમની યાદ એટલા માટે આવી રહી છે કારણ કે ઘરના બધા કામ અટકી ગયા હશે. તેમને જરાય અંદાજ નહોતો કે થોડા જ દિવસોમાં કોઈ એવી વ્યક્તિ તેમની સામે સત્યનો અરીસો મૂકશે જેના પછી તેમને પોતાની જ વિચારસરણી પર પસ્તાવો થવા લાગશે. એ જ સાંજે પાયલની જેઠાણી વીણા કોઈ કામથી તેમના ઘરે આવી. તેણે જોયું કે સુજાતાબહેન રસોડામાં રાતનું જમવાનું બનાવી રહ્યા હતા, જ્યારે પાયલ ડ્રોઈંગ રૂમમાં બાળકો સાથે રમતી હતી. પાયલે હસીને કહ્યું, ભાભી, મમ્મીને તો કામ કર્યા વગર જરાય ચેન પડતું જ નથી. અમે કેટલું પણ કહીએ પણ એ માનતા જ નથી. વીણાએ પણ સ્મિત કરીને વાત ત્યાં જ પૂરી કરી દીધી, પરંતુ તેની અનુભવી આંખોએ ઘણું બધું સમજી લીધું હતું. તેને સમજાઈ ગયું કે આ મીઠી વાતોની પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે હજુ સુધી સુજાતાબહેન સમજી શક્યા નથી. જોતજોતામાં લગભગ 1 અઠવાડિયું પસાર થઈ ગયું. હવે સુજાતાબહેન પાયલના ઘરના વાતાવરણમાં સંપૂર્ણ રીતે ભળી ગયા હતા. દીકરી અને દોહિત્ર દોહિત્રી સાથે સમય પસાર કરીને તેઓ ખૂબ ખુશ હતા. પાયલ પણ દરેક વાત ખૂબ પ્રેમથી કરતી હતી. તેથી સુજાતાબહેનને ક્યારેય એવો અહેસાસ જ થયો નહીં કે હવે ઘરની મોટાભાગની જવાબદારીઓ તેમના ભરોસે જ ચાલી રહી છે. એક દિવસ સાંજે અમિત ઓફિસેથી ઘરે આવ્યો. તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. ઘરમાં પ્રવેશતા જ તેણે પાયલને કહ્યું, સાંભળ, આજે ઓફિસમાં સરે કહ્યું કે આવતા રવિવારે તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે આપણા ઘરે જમવા આવવાના છે. અમિત બોલ્યો, આ મારા માટે બહુ મોટી વાત છે. જો બધું સારું રહેશે તો કદાચ આવતા મહિને થનારા પ્રમોશનમાં પણ મને ફાયદો મળશે. આ સાંભળતા જ પાયલ પણ ખુશ થઈ ગઈ. તેણે તરત જ કહ્યું, તો પછી જમવાની આખી વ્યવસ્થા ખૂબ જ સરસ હોવી જોઈએ. થોડીવાર વિચાર્યા પછી પાયલ હસતા હસતા પોતાની મા પાસે ગઈ અને ખૂબ પ્રેમથી બોલી, મમ્મી, આ રવિવારે અમિતના બોસ પહેલીવાર આપણા ઘરે જમવા આવવાના છે. હું ઈચ્છું છું કે તેમને એવું જમાડીએ કે તેઓ આખી જિંદગી યાદ રાખે. તમારા હાથના જમવાના તો દરેક વ્યક્તિ વખાણ કરે છે. જો તમે રસોઈ બનાવી દેશો તો મારી પણ આબરૂ રહી જશે અને અમિત પણ ખૂબ ખુશ થઈ જશે. સુજાતાબહેને કોઈ પણ હિચકિચાટ વગર તરત જ હા પાડી દીધી. બીજા જ દિવસથી તૈયારીઓ શરૂ થઈ ગઈ. કયા શાકમાં કયો મસાલો નાખવો, મીઠાઈમાં શું બનાવવું, રાયતું કેવું બનાવવું, પૂરી બનાવવી કે રોટલી, મહેમાનો માટે કઈ કઈ વાનગીઓ તૈયાર કરવી, આ બધી યોજના પણ સુજાતાબહેને જ બનાવી. રવિવારની સવારે જ તેઓ રસોડામાં લાગી ગયા. ક્યારેક શાકભાજી સમારતા, ક્યારેક મસાલા વાટતા, ક્યારેક મીઠાઈ બનાવતા, તો ક્યારેક એક પછી એક વાનગી ખૂબ જ પ્રેમથી તૈયાર કરતા. કલાકો સુધી સતત મહેનત કર્યા પછી આખરે આખું જમવાનું તૈયાર થઈ ગયું. સાંજે જ્યારે અમિતના બોસ પોતાના પરિવાર સાથે આવ્યા ત્યારે જમવાના ટેબલ પર સજેલી વાનગીઓ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલો કોળિયો મોઢામાં મૂકતા જ તેઓ હસીને બોલ્યા, અમિત, સાચું કહું તો મેં આટલા સ્વાદિષ્ટ જમવાની
કલ્પના પણ નહોતી કરી. તમારી પત્ની તો બહુ જ સરસ રસોઈ બનાવે છે. પાયલ કંઈ બોલે એ પહેલાં જ અમિત હસીને બોલ્યો, સર, તેનો બધો શ્રેય તો મારી મમ્મીજીને જાય છે. તેમણે આજે સવારથી એકલાએ આટલી મહેનત કરીને બધું તૈયાર કર્યું છે. આ સાંભળીને અમિતના બોસ તરત જ ઊભા થઈ ગયા અને સુજાતા બહેન પાસે આવ્યા અને આદરપૂર્વક બોલ્યા, માતાજી, તમારા હાથનો સ્વાદ ખરેખર લાજવાબ છે. આજનું જમવાનું અમે કદાચ ક્યારેય ભૂલી નહીં શકીએ. મહેમાનો ગયા પછી અમિત ખૂબ ખુશ હતો. તેણે સુજાતા બહેનના પગ સ્પર્શ કરીને કહ્યું, મમ્મીજી, આજે તમે મારી આબરૂ રાખી લીધી. જો તમે ન હોત તો આટલી સરસ વ્યવસ્થા ક્યારેય થઈ જ ન શકત. પાયલ પણ પોતાની માને ભેટી પડી અને બોલી, મમ્મી, તમે છો એટલે મને કોઈ વાતની ચિંતા જ રહેતી નથી. દીકરી અને જમાઈની ખુશી જોઈને સુજાતા બહેન પણ ખુશ થઈને સ્માઇલ કરી રહ્યા હતા. પરંતુ કલાકો સુધી સતત કામ કરવાને કારણે તેમનું આખું શરીર થાકી ગયું હતું. તેઓ પોતાના રૂમમાં જઈને થોડો આરામ કરવા સૂતા હતા. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. સામે પાયલની મોટી જેઠાણી વીણા ઊભી હતી. તે કોઈ પારિવારિક પ્રસંગનું આમંત્રણ પત્ર આપવા આવી હતી. વાતચીત દરમિયાન પાયલ ગર્વથી બોલી, ભાભી, આજે તો મમ્મીએ એકલાએ જ આખું ડિનર સંભાળી લીધું. અમિતના બોસ એટલા ખુશ થયા કે વારંવાર જમવાની ખૂબ પ્રશંસા કરતા હતા. વીણાએ હસીને સુજાતા બહેન તરફ જોયું અને સહજ રીતે પૂછ્યું, માસી, આટલી મહેનત પછી તો તમે બહુ થાકી ગયા હશો ને? સુજાતા બહેને પણ સ્મિત સાથે જવાબ આપ્યો, હા બેટા, થાક તો લાગે જ છે, પણ બાળકોની ખુશી જોઈને બધો થાક ભૂલી જાઉં છું. વીણા થોડો સમય ચૂપ રહી. પછી ખૂબ શાંત અવાજમાં બોલી, માસી, એક વાત પૂછું? જો આજે તમે આટલી જ મહેનત રોહિતના ઘરે તેના મહેમાનો માટે કરી હોત તો શું ત્યારે પણ તમને આટલી જ ખુશી થાત કે પછી તમને એવું લાગત કે તમારી પાસે જરૂર કરતાં વધારે કામ કરાવવામાં આવી રહ્યું છે? વીણાનો આ નાનો પ્રશ્ન સાંભળતા જ સુજાતા બહેન અંદરથી ધ્રુજી ઉઠ્યા. પહેલીવાર કોઈના સમજાવ્યા વગર તેમણે પોતાના મનમાં દીકરાના અને દીકરીના ઘરની સરખામણી કરવાનું શરૂ કર્યું. તેમને સમજાયું કે મહેનત તો બંને જગ્યાએ સરખી જ હતી. કદાચ ફરક માત્ર તેમની વિચારસરણીમાં હતો. તે રાત્રે સુજાતા બહેને ઊંઘવાની ઘણી કોશિશ કરી, પરંતુ વીણાના શબ્દો વારંવાર તેમના મનમાં ગૂંજતા રહ્યા. પહેલીવાર તેમણે છેલ્લા 15 દિવસની દરેક નાની મોટી વાત કોઈ પણ પક્ષપાત વગર યાદ કરવાનું શરૂ કર્યું. તેમને સમજાયું કે જે કામને તેઓ દીકરાના ઘરે અપમાન માનતા હતા એ જ કામ તેઓ દીકરીના ઘરે ખૂબ પ્રેમથી કરતા રહ્યા હતા. ફરક માત્ર એટલો જ હતો કે ત્યાં કવિતા સીધું કામ કહી દેતી હતી, જ્યારે પાયલ દરેક વાત ખૂબ મીઠાશથી કહેતી હતી. કામ તો બંને જગ્યાએ લગભગ સરખું જ હતું. ખરેખર તો પાયલ તેમની પાસે આખો દિવસ કામ જ કરાવતી હતી. આ વિચાર આવતા જ શરમથી તેમનું માથું ઝૂકી ગયું. બીજા દિવસે સવારે સુજાતા બહેન જાણીને મોડા ઉઠ્યા. આટલા દિવસોમાં પહેલીવાર તેમણે મનમાં વિચાર્યું, આજે જોઈએ મારા વગર ઘર કેવી રીતે ચાલે છે. જ્યારે તેઓ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે પાયલ રસોડાના દરવાજા પાસે ઊભી તેમની રાહ જોઈ રહી હતી. માને જોતાં જ તે હસીને બોલી, અરે મમ્મી, આજે તમારી તબિયત તો સારી છે ને? હું તો વિચારતી હતી કે તમે ઉઠો એટલે હું ચા બનાવી દઉં, પણ તમારા હાથની ચાનો સ્વાદ જ અલગ હોય છે. ચાલો, તમે ચા બનાવી દો, ત્યાં સુધી હું બાળકોને ઉઠાડી દઉં. સુજાતા બહેન કંઈ બોલ્યા વગર રસોડામાં ચાલ્યા ગયા. ચા બનાવીને બહાર આવ્યા તો પાયલ ફરી બોલી, મમ્મી, આજે તમે આલુ પરાઠા બનાવી દેજો ને, તો અમિત બહુ ખુશ થઈ જશે. બપોર માટે દાળ પણ ચડાવી દેજો અને બાળકો સ્કૂલેથી આવે પછી તેમને જમાડી પણ દેજો. આજે મારે બજારમાં પણ જવાનું છે. આટલું સાંભળતા જ સુજાતા બહેનના મનમાં એક ચોટ લાગી. તેમને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં પણ પાયલે આવી જ રીતે મીઠી વાતોમાં એક પછી એક કામ કહી દીધા હતા અને તેમણે
કંઈ વિચાર્યા વગર બધું કરી દીધું હતું. આજે પહેલીવાર તેમને સમજાયું કે દીકરીના મીઠા શબ્દોની પાછળ તેની પોતાની સગવડ છુપાયેલી હતી. તેમણે કંઈ કહ્યું નહીં અને શાંતિથી પોતાનું કામ કરતા રહ્યા. પણ હવે તેમની આંખો ખુલી ગઈ હતી. બપોરે પાયલ પોતાની પડોશણ સાથે વાતો કરી રહી હતી. સુજાતાબહેન રસોડામાં હતા એટલે પાયલને લાગ્યું કે મમ્મી તેમની વાત સાંભળી નહીં શકે. પાયલ હસતા હસતા કહેતી હતી, મમ્મી આવ્યા પછી તો મારી બધી મુશ્કેલીઓ જ પૂરી થઈ ગઈ છે. પહેલાં બાળકોની પાછળ દોડવું, પછી રસોડું સંભાળવું અને ઉપરથી અમિતની અલગ અલગ ફરમાઈશો. હવે તો બધું મમ્મી જ સંભાળી લે છે. સાચું કહું તો હવે કામવાળીની જરૂર પણ નથી લાગતી. પડોશણે હસીને કહ્યું, તો પછી માસીને થોડા દિવસ વધુ રોકી રાખજો. પાયલ પણ હસીને બોલી, હું પણ એ જ ઈચ્છું છું. અત્યારે જો તેઓ પાછા ચાલ્યા જશે તો ફરી બધી જવાબદારી મારા માથે આવી જશે. આ બધું સાંભળતા જ સુજાતાબહેનના હાથ કામ કરતાં કરતાં અટકી ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. પહેલીવાર તેમને સમજાયું કે દીકરીનો પ્રેમ સાચો તો હતો, પરંતુ તેની સાથે તેનો પોતાનો સ્વાર્થ પણ જોડાયેલો હતો. સુજાતાબહેનને પોતાની વહુ કવિતાનો ચહેરો યાદ આવી ગયો. કવિતા હંમેશા તેમની તબિયત પૂછતી હતી, સમયસર દવા આપતી હતી અને દરેક તહેવારે સૌથી પહેલાં તેમના માટે નવી સાડી લઈને આવતી હતી. હા, તેનાથી પણ ભૂલો થતી હતી, પરંતુ તેણે ક્યારેય મીઠી વાતોની પાછળ પોતાનો સ્વાર્થ છુપાવ્યો નહોતો. સાંજે જ્યારે અમિત ઘરે આવ્યો ત્યારે સુજાતાબહેને બધાને પોતાની પાસે બેસાડ્યા. તેમણે ખૂબ શાંત અવાજમાં કહ્યું, પાયલ બેટા, હું કાલે મારા ઘરે પાછી જાઉં છું. પાયલ ચોંકી ગઈ. તેણે તરત જ પૂછ્યું, મમ્મી, શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? સુજાતાબહેને પ્રેમથી તેનો હાથ પકડીને કહ્યું, ના બેટા, ભૂલ તારાથી ઓછી અને મારાથી વધારે થઈ છે. મેં સંબંધોને સમાન નજરથી જોવાનું જ બંધ કરી દીધું હતું. મને લાગતું હતું કે દીકરી જમાઈ માટે કરેલું દરેક કામ પ્રેમ હોય છે, જ્યારે દીકરા વહુ માટે કરેલું એ જ કામ મજબૂરી બની જાય છે. પણ આજે મને સમજાયું કે ભૂલ કામમાં નહોતી, મારી વિચારસરણીમાં હતી. બીજા દિવસે સુજાતાબહેન પોતાના દીકરાના ઘરે પાછા આવ્યા. અચાનક માને સામે જોઈને રોહિત અને કવિતા બંનેની આંખો ભરાઈ આવી. કવિતા દોડી જઈને તેમના પગ પાસે બેસી ગઈ અને રડતા રડતા બોલી, મમ્મીજી, મને માફ કરી દો. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું વચન આપું છું કે ફરી ક્યારેય એવી ભૂલ નહીં કરું. સુજાતાબહેને તરત જ તેને ઊભી કરીને ગળે લગાવી લીધી. તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. ભરાયેલા ગળે તેઓ બોલ્યા, ના બેટા, માફી તો મારે માંગવી જોઈએ. મેં તારા દરેક કામમાં ખામીઓ જ શોધી, પણ તારા પ્રેમ અને પોતાનાપણાને સમજવાનો ક્યારેય પ્રયત્ન કર્યો જ નહીં. મેં દીકરી અને વહુ વચ્ચે ભેદભાવ કર્યો, જ્યારે બંને સંબંધોને સમાન માન અને સન્માન મળવું જોઈએ. રોહિત પણ પોતાની માને ભેટી પડ્યો. તે બોલ્યો, મમ્મી, હવે પછી આપણે બધા મળીને ઘર સંભાળીશું. હવે તમારે એકલાએ બધું કામ નહીં કરવું પડે અને કવિતા ઉપર પણ બધી જવાબદારી એકલી નહીં રહે. આ સાંભળીને સુજાતાબહેનના ચહેરા પર સંતોષભર્યું સ્મિત આવી ગયું. હવે તેમને સમજાઈ ગયું હતું કે ઘર સુખી ત્યારે જ બને છે જ્યારે પ્રેમ સાથે જવાબદારીઓ પણ બધા મળીને વહેંચે છે. ત્યારે કવિતા હસીને બોલી, મમ્મીજી, આ રવિવારે તમારા હાથના ભરેલા રીંગણ ખાવાનું બહુ મન છે, પરંતુ આ વખતે તમે એકલા રસોડામાં નહીં રહો. હું પણ તમારી સાથે રહીશ અને ભરેલા રીંગણ પણ આપણે બંને મળીને બનાવીશું, કારણ કે રોહિતને પણ તમારા હાથના ભરેલા રીંગણ ખૂબ જ પસંદ છે. આ સાંભળતા જ સુજાતાબહેનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેમણે પ્રેમથી કવિતાના માથા પર હાથ ફેરવતા કહ્યું, હવે રસોઈ માત્ર હું જ નહીં બનાવું, આપણે બધા મળીને બનાવીશું. ઘર કોઈ એક વ્યક્તિનું નથી, આખા પરિવારનું હોય છે અને તેની જવાબદારી પણ આખા પરિવારની જ હોય છે. એ દિવસ પછી એ ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું. હવે ઘરના બધા કામ પરિવારના સભ્યો મળીને કરવા લાગ્યા. રોહિત રજાના દિવસે રસોડામાં મદદ કરતો,
કવિતા પણ પોતાની સાસુને ક્યારેય એકલા કામ કરવા દેતી નહીં અને સુજાતા બહેન પણ હવે કોઈ ભેદભાવ રાખ્યા વગર દીકરી અને વહુ બંનેને સમાન પ્રેમ અને સન્માન આપવા લાગ્યા. આખરે તેમને સમજાઈ ગયું હતું કે જેમ માતાનું હૃદય દીકરી માટે ધડકે છે તેમ વહુ પણ એ જ ઘરની દીકરી બનીને આવે છે. સંબંધો ત્યારે જ મજબૂત બને છે જ્યારે તેમાં અધિકાર અને ફરજની સાથે સમાનતા પણ હોય. જે દિવસે માં દીકરી અને વહુ વચ્ચેનો ભેદ ભૂંસી નાખે છે એ જ દિવસે પરિવારમાં સાચા સુખ, પ્રેમ અને પોતાનાપણાનો જન્મ થાય છે. મિત્રો, એક દીકરી જન્મથી છે અને એક વહુ તમારી દીકરી બનવા માટે તમારા ઘરે આવે છે, પણ છતાંય માં દીકરીના ઘરે ખુશી ખુશી કામ કરે અને દીકરાના ઘરે કામ કરવામાં નારાજગી અનુભવે. શું એ વાત યોગ્ય છે? તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક, શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. અને આવી જ અવનવી શિક્ષાપ્રદ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.